અમરેલીની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા પણ જે રીતે આખું ત્યાં સંમેલન કરવામાં આવે છે, સાહેબ તમારો પણ ઓડિયો પણ વાયરલ થયો છે દીકરીના ન્યાય માટેનો, આ કઈ અપીલ એ બરાબર છે ને? આપને એ બધી માહિતીથી વાકેફદાર છો જ. સર, ઘટના યોગ્ય હતી કે અયોગ્ય છે? દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, આ એક માત્ર લેટર ટાઈપ કરવાની એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે. દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. સાહેબ હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે. એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે, એ અલગ વિષય છે. પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી. એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી. બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે. એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર. પોલીસ કર્મીઓ સામે પગલા લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ કર્મીઓ? પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે. સર, અમરેલીમાં જૂથવાદ છે, એક માનો છો આપ, શું માનો છો? દુઃખ થાય એક દીકરી ઉપર જે વિષય થઈ ગયો વળી પાછું આપણે એમાં ને એમાં. સર અમરેલીમાં જૂથવાદની વાત છે. એક તમારું જૂથ છે, એક વેકરિયાનું જૂથ છે. કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે, એના હિસાબે આ બનાવ બન્યો છે. મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી.